રાજકોટની વિરાણી હાઈસ્કૂલની જમીન વેચાણ મામલે ચાલી રહેલી લાંબી કાનૂની લડતમાં પૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાને વધુ એક મોટો કાનૂની ફટકો પડ્યો છે। રાજકોટ જિલ્લા કલેક્ટરની અદાલતે આ કેસમાં તેમને પક્ષકાર તરીકે જોડાવાની અરજીને આખરી સુનાવણી બાદ સત્તાવાર રીતે નામંજૂર કરી દીધી છે। કલેક્ટર કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું છે કે સરકારી વિભાગ અને શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ વચ્ચેના આ મામલામાં કોઈ ત્રાહિત વ્યક્તિને પક્ષકાર તરીકે જોડાવાનો કોઈ કાનૂની અધિકાર નથી અને ટ્રસ્ટ પોતાનો પક્ષ રજૂ કરવા સંપૂર્ણ સક્ષમ છે। ઉલ્લેખનીય છે કે ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટની સ્કૂલનો એક ભાગ એટલે કે અંદાજિત 50,000 ચોરસ મીટર જમીન વેચવાની મંજૂરી અપાઈ હતી, જેની સામે પરસોત્તમ પીપળિયાએ વિરાણી બચાવો સમિતિ હેઠળ આંદોલનો કર્યા હતા અને અગાઉ ચેરિટી કમિશનર તથા ડેપ્યુટી કલેક્ટર કોર્ટમાં પક્ષકાર બનવા દાદ માંગી હતી, જ્યાં પણ તેમની અરજીઓ ફગાવી દેવાઈ હતી। બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ હાલ આ જમીન વેચવાના કોઈ મૂડમાં નથી અને ત્યાં ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરી રહ્યું છે। આંદોલનોના નામે ટ્રસ્ટની છબી ખરડાવવા બદલ હવે ટ્રસ્ટ દ્વારા પરસોત્તમ પીપળિયા સામે ટૂંક સમયમાં જ માનહાનિનો દાવો માંડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ, વિરાણી બચાવો સમિતિના નેજા હેઠળ જેમને કાયદાકીય ક્યાંય સમર્થન ન હતું પણ એક આંદોલનના સ્વરૂપે જુદી જુદી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ થયા હતા। તેના અનુસંધાને શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશનરમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવેલ હતી। આ મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા। ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં પરસોત્તમભાઈ પીપળિયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરેલી હતી।